મંગલમ વ્રજભુવિ મંગલમ. પ્રથમ શ્લોકમાં વાત્સલ્ય ભાવનું નિરૂપણ છે. વ્રજભૂમિ સર્વ મંગલોમાં પણ મંગલરૂપ છે. આ ભૂતલ પર શ્રી નંદરાયજી, શ્રી યશોદાજી, એમની સુંદર ગોદમાં જેમનું લાલન પાલન થયું છે ખૂબ જ સુંદર રીતે, એવા શ્રી ઠાકોરજી આ બધા જ મંગલરૂપ છે. ઘણા વૈષ્ણવો મંગલાના દર્શન કરવા જતા હોય છે. કોઈનો એવો ભાવ હોય છે કે મંગલમુખી સદા સુખી, અને ઘણા વૈષ્ણવને ઠાકોરજીનો ખૂબ જ વિરહ થતો હોય છે, માટે સવારમાં મંગલાના દર્શન કરવા દોડી જતા હોય છે. આપણે ક્યાં છીએ તે આપણે આત્મચિંતન કરવાનું. સાક્ષાત શ્રીનાથજી આપણી માથે બિરાજે છે, માટે ક્યાંય દોડધામ કરવાની જરૂર નથી. આપણા ઠાકોરજીને લાડ લડાવીએ એટલે શ્રીનાથજી પ્રસન્ન થવાના છે. એનું પ્રમાણ પણ ભગવદ વાર્તામાં મળી આવે છે. એક વૈષ્ણવે પોતાના ઠાકોરજીને ગુલાબ ધર્યું અને શ્રીનાથજીનું મસ્તક નાથદ્વારામાં ઝૂકી ગયું. આ પ્રમાણ આપે છે કે આપણી ઘરે જે બિરાજે છે ને એ સાક્ષાત શ્રીનાથજી છે. હવે અહીં વ્રજભૂમિને મંગલરૂપ શા માટે કહી હશે? તો વાલા વૈષ્ણવો, આ એ જ વ્રજભૂમિ છે કે જ્યાં શ્યામ સુંદરનું લાલન પાલન થયું છે, આપણા શ્યામ સુંદરનું પ્રાકટ્ય થયું છે. શ્રી ઠાકોરજીએ બધા જ વ્રજભક્તોના મનોરથ પૂર્ણ કર્યા છે. એટલું જ નહીં, આ વ્રજભૂમિ એ કોઈ પૃથ્વીનો ટુકડો નથી, પરંતુ સાક્ષાત ગોલોકધામ છે. માટે કહ્યું મંગલ મંગલમ વ્રજભુવિ મંગલમ. આ એ જ વ્રજભૂમિ છે જ્યાં શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, શ્રી સ્વામિનીજી, અષ્ટસખા, અષ્ટસખીઓ આ